તુવેરને પહેલાં આપણે બાફી લઈશું। પછી એક તવામાં તેલ લઈને તેમાં જીરું અને હિંગ નાખીને તેનો વઘાર કરીશું। એના પછી તેને થોડી વાર શેકાવા દઈશું। એના પછી આપણે આખું લસણ નાખીશું। આખું લસણ ઓપ્શનલ છે, જો કોઈને ના ભાવતું હોય તો ના નાખે। એના પછી આપણે આખા લસણને થોડી વાર ચડવા દઈશું। તે ચડી જાય એટલે એમાં પછી આપણે લીલા લસણની જે પેસ્ટ બનાવી હતી તે નાખી દઈશું। એને થોડીક વાર ચડવા દઈશું અને તેલ છૂટું પડવા દઈશું। જ્યારે તેલ છૂટું પડી જાય એટલે પછી એમાં આપણે ડુંગળી, ટામેટું, આદું, લીલું મરચું તેની પેસ્ટ બનાવેલી હતી તે એમાં એડ કરી લઈશું। એ એડ થઈ જાય એટલે એને સાતરી લઈશું। તેને બરોબર હલાવીને થોડીક વાર ચડવા દઈશું। એના પછી એમાં હળદર, મરચું, ધાણા જીરું અને મીઠું નાખીને થોડી વાર હલાવીશું અને થોડું પાણી ઉમેરી દઈશું એના અંદર। તેને થોડીક વાર આપણે ચડવા દઈશું। જ્યારે તે ચડી જાય એટલે પછી એમાં જે બાફેલી તુવેર હતી એ નાખી દઈશું અને એમાં